હેલો દોસ્તો, ઘણા લાંબા સમય પછી ફરીવાર આપણે મળીએ છીએ. મિત્રો, હું હમણાં એક અગત્યના કામમાં રોકાયેલો હતો, એટલે પહેલાં તો ક્ષમા માગું છું કે આપને મારા ડેઇલી વ્લોગ્સમાં વિડીયો આપી નથી શક્યો, વ્લોગ્સ આપી નથી શક્યો. તો આપ સર્વેને ખાસ વિનંતી છે કે મારા કાયમી આ વ્લોગ જોતા રહેજો અને મને પૂરતો સહકાર આપો છો એ રીતે ચાલુ જ રાખજો. મિત્રો, સમય અનુકૂળતા પ્રમાણે ક્યારેક આ વિડીયો કે વ્લોગ્સ મૂકી ન શકાય તો આપ સર્વેની પહેલેથી મારી એક વિનંતી છે કે એ બદલ મને ક્ષમા કરશો. મિત્રો, આજે આપણે એવી સરસ વાત કરવી છે કે આમ તો આપણા હેલ્થ માટે આપણે જાગૃત છીએ જ, પણ છતાં આપણે જાગૃતિ વધારે રાખીએ તો એ આપણા આજે કે ભવિષ્યમાં પેઢી દર પેઢી બધાને ફાયદો થાય એવી બાબત છે. મિત્રો, કેટલીક બાબત એવી હોય છે કે જે આપણા જીવનમાં રોજને માટે વણાયેલી છે. જેમ કે એક આપણે સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં આપણી પોતાના શરીરની કાળજી માટે ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે પોતે કરતા હોઈએ છીએ, જે આપણને ખ્યાલ પણ હોતો નથી કે આપણે આ કામ કઈ રીતે કર્યું. આપણે ઉતાવળમાં હોઈએ છીએ, ઘણા આપણા પ્રસંગો હોય છે એમાં પણ આપણે ઉતાવળ કરીએ છીએ, પણ આપણે આપણી તંદુરસ્તીનું તો સતત કાળજી રાખવી જ પડશે. મિત્રો, આધુનિક યુગ, ઝડપી યુગ દિવસે દિવસે વધતું જ જાય છે. તો મિત્રો, આના માટે આપણે સતત કાળજી રાખવા માટે સૌપ્રથમ આપણે સવારે ઉઠીને પહેલું જ કામ દરેક ઘરમાં, કોઈ પણ ઘરમાં આ કામ થતું જ હશે કે બ્રશ કરવાનું. તો તંદુરસ્તી માટે સૌથી પહેલાં જે આપણે સાફ સફાઈની વાત કરીએ છીએ મિત્રો, દાંતની સફાઈ જે આપણે પહેલાં વહેલી આપણે વાત કરીએ તો જનરલી આપ સર્વેને ખ્યાલ જ છે કે દાંતની સફાઈ કઈ રીતે કરવી. પણ જૂના જે દાંતની વ્યવસ્થા હતી, આપણા વડવાઓ જે કરતા હતા, આપણે પોતે પણ કરેલા છે. હું પણ નાનો હતો ત્યારે દાંતણની વ્યવસ્થા હતી, એ પ્રમાણે આપણે દાંતણ કરતા હતા, ટૂથબ્રશ પણ કરતા હતા. પણ દાંતણ શું કહેવાય એ હવેના આ નવા આધુનિક યુગમાં ઘણા એમ કે નવા જનરેશનને ખબર નહીં હોય. એક ઇતિહાસ બની ગયો છે કે દાંતણ શું. મિત્રો, એ જમાનામાં કોઈ આવી એમ કે ફ્લોરાઇડવાળી કોઈ ટૂથપેસ્ટ એવું ન હતું. તો આજે આપણે એવી વાત છે કે સવારે આપણે જ્યારે બ્રશનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે બ્રશને બરાબર રીતે પહેલાં તો પાણીથી ધોઈ નાખવું, સાફ કરી નાખવું, પછી જ આપણે બ્રશનો ઉપયોગ કરવાનો. ઘણા લોકો સીધે સીધી ટૂથપેસ્ટ ઉતાવળમાં મૂકી દે છે અને એ બ્રશ સીધે સીધું શરૂ કરી દે છે. પણ તમારા મોંની અંદર પહેલાં જે વાસી મોઢું છે એને પહેલાં એક બે કોગળા કરીને સાફ કરી અને પછી બ્રશનો તમે ઉપયોગ કરો. કારણ કે તમારું જે મોઢું છે એ તો રાત આખી પેક હતું, એક સતત કાર્યશીલ વસ્તુ, અને એકાએક બંધ રહે 12 કલાક, 6 કલાક, 8 કલાક, તો એમાં દુર્ગંધ આવી શકે. તો એને પહેલાં સાફ કરી, કોગળા કરી પાણીથી, અને પછી તમે બ્રશનો ઉપયોગ કરો. બ્રશ ધોઈને પછી ટૂથપેસ્ટ એના માથે મૂકવાની. સ્ટાન્ડર્ડ કંપનીની સારી ટૂથપેસ્ટ વાપરવાની કે જેથી કરીને આજે કે ભવિષ્યમાં તમારા દાંતને નુકસાન ન થાય. ઘણી વખત માણસો પોતાના દાંતની સફેદી માટે ઘણા બધા પ્રયોગો કરી નાખે છે અને છેલ્લે એને પસ્તાવાનો વારો હોય છે. આવું કોઈ દિવસ ઉતાવળ કરવી નહીં. દાંતને સારી રીતે સાચવવા એ આપણી એક ફરજ છે, આપણા શરીર માટે, આપણા પોતાના માટે, કે જે આપણને કાયમ તંદુરસ્ત રાખે છે આપણા શરીરને. શું કામે કે પહેલું સુખ જાતે નિરા એ ક્યારે થાય કે તમારું મોઢાનું જે છે વસ્તુ, દાંત, જીભ, આ બધી જે વસ્તુ છે એ ચોખ્ખી હશે તો તમે સરસ રીતે આખો દિવસ એને સારી રીતે આપણા શરીરને મેન્ટેન કરી શકશો. અને પછી તો સફાઈની બાબતમાં તો સારા બ્રિસ્ટલવાળા બ્રશ લેવાના, સ્ટાન્ડર્ડ બ્રિસ્ટલ જેમાં હોય એવા, પણ હાર્ડ ન હોવા જોઈએ. મિત્રો, ઘણા લોકો જે ટૂથબ્રશ વાપરે છે એકદમ હાર્ડ હોય છે, જેનાથી દાંતને નુકસાન થઈ શકે છે. અત્યારે માર્કેટમાં સુપર સોફ્ટ એવા પણ બ્રશ ઘણા આવે છે કે જે ખરેખર સુપર સોફ્ટ જ હોય છે. તો આવા બ્રશ તમે વાપરો તો જેથી કરીને આપણે બ્રશ કરવાનું છે, નુકસાની નથી કરવાની દાંતને. તો જે લોકો બ્રશ કરે છે એ લોકો દાંતને ખૂબ ઘસે છે. ઘસવાની જરૂર નથી, એને નમ્ર હાથે, એકદમ મુલાયમ હાથેથી ઉપર નીચે આ રીતે બ્રશ કરવાનું છે. ઉપર નીચે આ રીતે, એને આ રીતે બ્રશ કરવાથી તો તમારા દાંતના જે પેઢા છે એ પણ છોલાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. ઘણા લોકો એટલું બધું એના એમ કે
સ્કૂલે છોકરાઓને મોકલવાના હોય, બાળકોને આવી મમ્મી સૂચના આપતી હોય, બેટા બહાર દઈને બ્રશ કરી નાખ, બહાર દઈને. છોકરો બહાર દઈને ખીચમાં એવું બ્રશ કરે કે લોહી કાઢે મોઢામાંથી. આવું નથી કરવાનું. એને ઉતાવળ છે એ વાત સાચી છે, પણ શાંતિથી એવું તો કહો જ કે ભાઈ તું બ્રશ એવી રીતે કરજે કે જેથી કરીને તારા મોઢામાં નુકસાન ન થાય. ઉતાવળમાં કરવાથી આવો પણ નુકસાન થાય કે ઘણીવાર લાગી પણ જાય. આવું ન થવું જોઈએ. લોહી મોઢામાંથી નીકળે એ આપણા માટે નુકસાનકારક કહેવાય. આના માટે આપણે બ્રશને શાંતિથી કરવું. કેવી રીતે? કે દાખલા તરીકે પહેલાંના વખતમાં એ લોકો જૂના જમાનામાં આ બ્રશની વ્યવસ્થા નહોતી ત્યારે દાંતણમાં લીમડાનું દાંતણ, વડવાઈનું દાંતણ, પછી કણંજનું દાંતણ, આવળનું દાંતણ, બાવળનું દાંતણ, આવા અલગ અલગ પ્રકારના તમામ પ્રકારના દાંતણ કરતા કે જેથી કરીને એના દાંતની તંદુરસ્તી રહેતી. એમાં અલગ અલગ બાબત હતી કે દાંતણ લીમડાનું કરવાથી શું ફાયદો થાય, કણંજનું કરવાથી શું થાય, એવા બધા અલગ અલગ બાબતો હતી. પણ આજના યુગમાં આ વસ્તુ હવે શક્ય નથી. આ ઝડપી યુગમાં હવે બ્રશ મહત્વનું થઈ ગયું છે. નાના મોટા બધા આજે મોટી ઉંમરના પણ બ્રશ કરે છે. વડવાઓ પણ આપણા જે બ્રશ કરતા આ રીતે દાંતણ કરીને. તો મોઢાની સફાઈ તો બહુ મહત્વની છે, એ આપણને ત્યારથી જ ખબર છે. તો આ પણ એક જરૂરી છે આપણા જીવનમાં. તો મિત્રો, તો આજે હું તમને આ બધી વિગત તમને આખી સમજાવું છું કે ઉલિયું પણ તમારે સાફ કરીને પછી વાપરવાનું છે. રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન તમે જ્યારે બ્રશ વાપરો છો ત્યારે ઉલિયાનો ઉપયોગ કરો છો, તો ઉલિયું જ્યારે વાપરો ત્યારે પણ ઉલિયું પણ સાફ હોવું જોઈએ. કટાઈ ગયેલું, ખરાબ કે એવું પાતળું કે એવું કોઈ વાગી જાય એવું, જીભને નુકસાન કરે એવું કોઈ ઉલિયું વાપરવું નહીં. સ્ટાન્ડર્ડ કંપનીનું જે ઉલિયું આવે છે એવું જ વાપરવાનું. અને ઉલિયું વાપર્યા પછી એને સાફ કરવાનું. બીજાને આપણા કારણે સૂગ ચડે કે એને એમ કે નફરત થાય એવું કંઈ કરવું નહીં. આપણી બાજુમાં બીજા પણ છે એમ સમજીને આપણે ચોખ્ખાઈમાં ખાસ ધ્યાન દેવાનું કે જેથી બીજા પણ એનો ઉપયોગ કરી ન શકે. કારણ કે ઘણા લોકો એવું પણ કરે છે કે પોતાનું બ્રશ બીજાને આપે છે, ઉલિયું પણ બીજાને આપે. આ વસ્તુ બહુ ખરાબ છે. તમારો રૂમાલ, તમારું ટુવાલ, તમારું નેકપિન, તમારો એમ કે ટૂથબ્રશ, તમારું આ ઉલિયું કોઈને પણ આપી ન શકાય. કોઈ માગે છે એ મૂર્ખ છે, ન મગાય. કારણ કે આજે આવી વસ્તુ જે છે એ તમારી પોતાની હોય, દરેકે પોતાની પાસે પોતાની રાખવાની. એમાં તમે બ્રશ બીજાનું માગો, ઉલિયું બીજાનું, એકને એક ઉલિયું 5 જણા કરે, આ વસ્તુ બહુ ખરાબ છે. તમારું પોતાનું સ્વતંત્ર હોવું જોઈએ. અને બ્રશ પણ આશરે 2 થી 3 મહિના બાદ તમારે ફેંકી દેવાનું અને નવું બ્રશ વાપરવાનું. એમાં સારા બ્રિસ્ટલવાળું જે બ્રશ હોય એ લેવાનું અને એકદમ સુપર સોબર આવતું હોય એવું વાપરવાનું. હાર્ડ બ્રશ ક્યારેય વાપરવું નહીં, જે દાંતને ખૂબ જ નુકસાન કરે. આપણે દાંતની પોલાણમાંથી જે દિવસ દરમિયાન જે કાંઈ આપણે ખોરાક ખાધો હોય ત્યારે આપણે ઘણી વખત આપણે કોગળા પણ કરી નાખીએ છીએ, પણ તેમ છતાં પણ અમુક ચિકાસ એવી હોય છે કે તે રહી જાય મોઢામાં. તો એને દૂર કરવા માટે આપણે બ્રશનો ઉપયોગ કરીએ છીએ સવાર સાંજ. તો જ્યારે પણ બ્રશ કરીએ ત્યારે સોબરલી બ્રશ કરવાનું છે. એકદમ ભાર દઈને બ્રશ કરવાનું નથી. મોઢામાંથી લોહી નીકળવું ન જોઈએ. પેઢાને છોલી નાખવાના નથી. પેઢા અવિચળ રહેવા જોઈએ, એક્ઝિટીજ રહેવા જોઈએ. પેઢા ઉપર આપણે બ્રશ ફેરવવાની જરૂર નથી. જે જરૂર છે તે આપણે બ્રશ દાંતમાં જે કણ સલવાઈ ગયા છે જે એને કાઢવા માટે આપણે આ કરવાનું છે. તો એને 2 દાંતની વચ્ચે જે પોલાણ હોય એમાં જે અનાજ ઘરી ન જાય, વાસી ખોરાક જેમાં પડ્યો ન રહ્યો હોય, તો એને આપણે સાફ કરીને ફેંકવા માટે આ રસ્તો કરીએ છીએ. અને તાત્કાલિક બ્રશને પછી ધોઈ અને મોઢાનામાંથી કોગળા સારી રીતે કરી અને પછી આપણે એ રીતે મોં ધોઈને પછી આ રીતે આ એક બ્રશ કરવાની આખી વિધિ થાય છે. મિત્રો, આ રીતે આપણે દાંતની જે સફાઈ છે એ એની દાંતની પાછળ, દાંતની વચ્ચે અને દાંતની આગળ એમ 3 જગ્યાએ બ્રશ કરવાનું છે. બ્રશ કરતી વખતે માત્ર આગળના દાંત જ સાફ કરવા એવું નહીં, પણ પાછળના પણ બધા દાંત સાફ થઈ જાય એની પણ આપણે કાળજી અને ચીવટ રાખવાની છે. બરાબર છે? અને જ્યારે પણ તમને કાંઈ પણ મોંમાં વાસ આવતી હોય કે એવું હોય તો તમારો એમ કે બ્રશની જે કાળજી છે એ બરાબર નથી એ સાબિત થાય છે. તો મિત્રો, આ રીતે તમે પણ આ બાબતે ખાસ જાગૃત રહેજો કે જેથી કરીને આપણને દાંત વિશે કંઈ તકલીફ ન પડે અને ડૉક્ટર પાસે આપણે જવું ન પડે. જો તમે પોતે જ કાળજી કાયમને માટે રાખશો તો મિત્રો દાંત માટે તમારે કાંઈ પણ તકલીફ પડશે નહીં. પણ આપણે જાગૃત નહીં થઈએ તો બધાની તકલીફ વધી જશે. તો મિત્રો, આ રીતે આ પણ એક કાળજી રાખવાની છે. અને દાંતની ફરતી બાજુ, 3 બાજુ એમ કે આપણે બ્રશ નિરાંતેથી કરી શકીએ અને એકદમ સોબરલી કરવાનું છે. તો આ રીતે આપણે બ્રશ કરી લઈએ તો કોઈ દિવસ વાંધો આવતો નથી.
આપણે જે દાંત સાફ કરીએ છીએ એમાં ઘણી વખત સવારે કે બપોરે કે સાંજે જ્યારે પણ આપણે જમીએ ત્યારે આપણે કોગળા કરવાનું ભૂલી જઈએ છીએ. હકીકતે જ્યારે પણ તમે કોઈ પણ એવો ખોરાક ખાઓ, સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે પણ આપણે જે કાંઈ ડિનર કરીએ, તો આના માટે મિત્રો આપણે કેરફુલ એ રહેવાનું છે કે તમે રોજને માટે જે આપણે રેગ્યુલર પાણીથી, ઠંડા પાણીથી પણ ચાલશે, તમે જમીને પછી કે કાંઈ પણ ખોરાક ખાધા પછી જો કોગળા કર્યા વગર તમે ચલાવી લેશો તો તમારા દાંતને નુકસાની આજે નહીં તો ભવિષ્યમાં થવાની છે. મિત્રો, આ વસ્તુને અટકાવવા માટે આપણે જ્યારે પણ આવો ખોરાક કે કાંઈ લઈએ, કાંઈ પણ એવું ખાઈએ, ત્યારે આપણે કોગળા કરી નાખવા એ આપણા માટે ખૂબ સારું કહેવાય. કારણ કે આપણે પહેલેથી જ એવી કાળજી રાખીએ કે બ્રશ 2 ટાઈમ કરીએ, સવારે અને સાંજે સૂતા પહેલાં. તો એ પણ સોબરલી કરવાનું છે. ઘણા લોકો દાંતની અંદર કાંઈ સલવાઈ જાય તો લાકડાની સળી કે એવું નાખે છે. આ વસ્તુ ખોટી છે. ઘણા ભાર દઈને બ્રશ કરે છે, એ વસ્તુ ખોટી છે. મિત્રો, સોબરલી બ્રશ કરવાનું છે અને કોઈ સળી કે કાંઈ નાખવાનું નથી. તમે એક વખત મોઢામાં પાણી નાખીને ખખડાવીને પાણી તમે એમ કે વોશ બેસમાં નાખી દો તો કોઈ જગ્યાએ તમારે કાંઈ વાંધો આવતો નથી. પણ તમારે આ સફાઈ તો કરવી જ પડે. ઘણી વખત તમારી પાસે કાંઈ વ્યવસ્થા ન હોય તો તમારે નિમકના પણ કોગળા કરી લેવા, જેથી કરીને તમારું મોં સાફ રહે, ગળાની જે ખરેડી છે પણ દૂર થાય. પણ ઘણી વખત આપણે એવા ખોરાક ખવાતા હોય છે કે જેથી કરીને આપણને ગળામાં ખરેડી થાય છે. તો ઉંમરને કારણે પણ હોય અને આ રીતે પણ હોય. તો મિત્રો, એવું છે કે આ જે બ્રશ છે એ 2 કે 3 મહિના પછી જેવું પણ હોય આપણે એને ફેંકી દેવાનું, નવું બ્રશ વાપરવાનું, સારા બ્રિસ્ટલવાળું વાપરવાનું. અને દાંતની સફાઈ માટે આપણે જો કાયમી કાળજી રાખશું તો મિત્રો ક્યારે પણ આપણને મોઢાના રોગ થશે નહીં. એ પણ અને કોઈ દિવસ ડૉક્ટર પાસે આપણે ડેન્ટિસ્ટ પાસે જવું નહીં પડે. તેમ છતાં પણ મિત્રો, કોઈને દાંતની કે મોઢાની કાંઈ વધારે વિશેષ તકલીફ હોય તો ડેન્ટિસ્ટને પૂછ્યા સિવાય કોઈ પણ પ્રકારના બિનજરૂરી કાંઈ સાફ સફાઈના એમ કે સાધનો વાપરવા નહીં. આપણે ડેન્ટિસ્ટને પૂછીને જ આ કામ કરવું. કારણ કે ડૉક્ટર સાહેબને જે ખ્યાલ હોય આપણને ન હોય એ એક સમજવા જેવી બાબત છે. તો મિત્રો, આપણે આ રીતે દરેક વસ્તુમાં એમ કે આપણે જે સાફ સફાઈની વ્યવસ્થા રાખીએ છીએ તો આપણા સૌથી પહેલાં સવારે બ્રશમાં આ રીતે આપણે એમ કે દાંતની પણ વ્યવસ્થા સફાઈની રાખવી કે જે આપણને આજે કે ભવિષ્યમાં નુકસાન ન કરે અને આપણે કાયમને માટે આપણું સ્મિત જળવાઈ રહીએ અને આપણે કાયમને માટે એમ કે મોઢાની બાબતમાં નિષ્ફિકર રહી શકીએ. તો ચાલો મિત્રો, આના પછીના આપણે બીજા એમ કે વિડીયોમાં મળીએ. ત્યાં સુધી આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.